નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ચૈત્રી સુદ પૂર્ણિમાને શનિવારના દિને શ્રી હનુમાન જયંતીના પાવન અવસરનો સંયોગ રચાયો હોય યાત્રાધામ ચાંદોદ નવા માંડવા વ્રજભૂમિ આશ્રમમાં સ્થાપિત શ્રી ચિંતાહરણ હનુમાનજી મંદિરે ભક્તિ ભજન યજ્ઞ અન્નકૂટ દિવ્ય આરતી અને મહાપ્રસાદીના ધાર્મિક કાર્યક્રમ સાથે અંજની સુત પવનપુત્ર હનુમાનજી મહારાજનો દિવ્ય અવતરણ મહોત્સવ ઉજવાયો હતો। પ્રકૃતિ દત્ત વાતાવરણમાં સ્થપાયેલા શ્રી ચિંતાહરણ હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતીના પાવન દિને આયોજિત ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવા ચાંદોદ પંથક તેમજ દૂર દૂરથી ભાવિકો પધાર્યા હતા। સત્સંગ કીર્તન દરમિયાન શાસ્ત્રી નારાયણ ચરણદાસ સ્વામીએ પોતાની દિવ્ય વાણીમાં ભગવાન શ્રી રામના અનન્ય ભક્ત અને અપ્રતિમ શક્તિના પ્રતીક સમાન હનુમાનજી મહારાજની ભક્તિના ગુણગાન તેમજ પરાક્રમના ની ગાથા રજૂ કરતા હનુમાનજી મહારાજનું જીવન દરેક વ્યક્તિને સેવક બનીને રહેવાની શીખ આપે છે। મા જાનકીજીએ જેને અષ્ટસિદ્ધિ નવનિધિ કે દાતાનું વરદાન આપ્યું હોય તેવા હનુમાનજી મહારાજના જાપ અને આરાધના કરવાથી ભક્તજન કષ્ટોથી દૂર રહી હંમેશા માટે કાયિક વાચિક અને માનસિક રીતે તંદુરસ્ત રહે છે નું ઉમેરી ભાવિક ભક્તોને નિરંતર હનુમાનજીની ભક્તિ કરવા અનુરોધ કર્યો હતો। સ્વામી વિવેક સાગરજી તેમજ ઋષિ સ્વામીજીના માર્ગદર્શન હેઠળ આશ્રમના બાળકો અને ભાવિકો દ્વારા શ્રી સિદ્ધેશ્વર મહાદેવ અને શ્રી ચિંતાહરણ હનુમાનજી મંદિરને પુષ્પ ફળ ફ્રૂટ સૂકા મેવા સહિતની અવનવી સામગ્રી દ્વારા સુશોભિત કરાયા હતા, જે મનોહર દર્શન શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા।